જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીએ છે મૂવીનું ટ્રેલર આવ્યું છે મિસ્રી કરીને। તેની વાત કરીએ આપણે કેવું ટ્રેલર છે અને કેવું મૂવી હશે, તો એની આજે આપણે વાત કરીએ તો ગુજરાતી સિનેમાની એક મોટામાં મોટી લવ સ્ટોરી આવી રહી છે જેનું નામ છે મિસ્રી। તો એ 31 ઓક્ટોબરે આવી રહ્યું છે, તો જોવા જજો। અને ટ્રેલરની આપણે વાત કરીએ તો ટ્રેલર કેવું છે, તો ટ્રેલરમાં રોનક કામદાર જે અર્જુનનું પાત્ર ભજવે છે, તો એક કે ફોટોગ્રાફર છે અને એક માનસી પારેખ જે માટીનું કામકાજ કરતા હોય, જે એમના માટલા બનાવતા હોય કે એમની નાની મોટી વસ્તુ કંઈક બનાવતા હોય, તો એ રીતનું અંદર એમને એક સીન છે અંદર ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે। પછી તો ખબર નહીં કે એટલે શું કરે છે શું નહીં, પણ હું ટ્રેલરના ઉપરથી હું તમને કહું છું કે બે જણની આ રીતે એક મુલાકાત થાય છે અને એ મુલાકાતમાં પછી બંને વાત કરે છે અને 3 દિવસના રિલેશનશિપમાં રહેવાની એક શરત રાખે છે અને 3 દિવસ પછી એ એકબીજાને ભૂલી જાય એવી પણ શરત રાખે છે। પણ રોનક કામદાર એમને ભૂલી નથી શકતા અને આગળ વધવાનો પ્રયાસ કરે છે, પણ એવા અચાનક જ એ ટાઈમમાં કંઈક માનસી પારેખને એક્સિડન્ટ થઈ જાય છે। એક્સિડન્ટના કારણે માનસી પારેખની બધી જ યાદ શક્તિ, જે એમનો જે 3 દિવસ વિતાયેલા, જે બી દિવસ એમને વિતાયેલા છે જોડે, જે હર્યા ફર્યા છે, જે એમને વાતો કરી છે, તો એ એમને કંઈ જ યાદ નથી। તો એને રિમાઇન્ડ કરવા માટે અર્જુન એટલે કે રોનક કામદાર એ સારો એવો પ્રયાસ કરે છે અને એમને યાદ કરીને એમને લવ સ્ટોરીને આગળ વધારવાનો કંઈક પ્રયાસ કરે છે। અને આ મૂવી આપણને થોડોક પ્રેમ સાથે હાસ્ય, ઇમોશન એ ટાઈપના અંદર થોડા એવા સીન બતાવે જે આપણને કનેક્ટ કરશે આ મૂવી, એવું લાગી રહ્યું છે। તો મૂવી એક લવ સ્ટોરી બેઝ પર છે અને મને તો લવ સ્ટોરીનો બહુ જ મૂવી ગમે છે। લવ સ્ટોરી મૂવી આવે એટલે અવશ્ય એક તો મને જોવાની બહુ જ મજા આવે, કેમ કે મને લવ સ્ટોરી મૂવી પ્લસ એક શું કહેવાય હોરર મૂવી એ ટાઈપના મને મૂવી જોવાના બહુ ગમે। લવ સ્ટોરી મૂવી જોવાના એટલે ગમે છે કેમ કે મને અંદર કઈ રીતે મળશે, શું થશે, એ બધું જોવાનું મને બહુ ઉત્સાહ હોય કે ના મને હવે જોવાની। તો આ લવ સ્ટોરી બી હું જોવાનો જ છું અને મૂવી આવે એટલે હું તમને એનો રિવ્યૂ પણ આપી દઈશ કે મૂવી કેવું છે ને કેવું નહીં। અને આ મૂવીમાં લીડ રોલમાં છે માનસી પારેખ, રોનક કામદાર, ટીકુ તલસાનિયા, પ્રેમ ગઢવી, એવા સારા એવા કલાકારો છે અંદર, જે થોડુંક કોમેડી સાથે લવ સ્ટોરી બધું અંદર આપણને જોવા મળશે। તો 31 ઓક્ટોબરે મૂવી આવે છે, તો પ્લીઝ જોવા જજો અને મૂવીનું આપણે રિવ્યૂ આપી દઈશું। બીજા દિવસે આપણું મૂવીનો રિવ્યૂ આવી જશે, તો પ્લીઝ આપણી આ ચેનલને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને અવશ્ય કોમેન્ટ કરો, તો મને બી કંઈક આઈડિયા આવો કેવી રીતે બનાવો કેવું નહીં। તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। તો મળીએ આપણે આગલા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।